ખરેખર કંઢિયા વાતો કરતા કે સપનનો કાળ પડ્યો હતો, પણ હાલ તો મારી હાલત એવી છે કે સપનના કાળનું કશું ના આવે. ચમ આવા દાડા આયા છે કોઈ ખબર પડતી નહીં. કાકા ભૂખ લાગી જબ્બર. અલ્યા હું ભાઈ ઈરીજ રાઈડ કરું છું. ઘરમાં દોણાય નહીં કે પૈસા નહીં. શું ખાવું ને ચો જાવું હવે તો કોઈ ખબર પડતી નહીં. કોઈ મજૂરી મળતી નહીં. કાકા પેટમાં બળી જાય, ઘરમાં કોઈ એટલે કોઈ ખાવાનું નહીં. કશું નહીં લે, દોણા હોત તો હું તને ધોણી પાડીને આલોત, પણ હવે શું ખવડાવું તને. ચિંતા કરે નહીં. આપણે ગામમાં જઈએ, ગમે તે જોડે 25 રૂપિયા માગે તો વળી કોઈ હાલે તો પછી બિસ્કિટ લાઈન ખાઈએ. તાણ બીજું શું કરે તાણી હવે. ના ભાઈ, તારી ભૂલ થાય છે. આ દુનિયામાં છે ને માજે કોઈ મળતું નહીં લ્યા. માગતે શરમ આવે છે. કોઈ દાડો ભીખ માજી નહીં, પણ આ છોકરા માટે કરીને હવે માગવી પડશે. તમારે ભીખ માંગવાનો દાડો નહીં આવે. આ નહીં આવવા દે અમે. શું હા, અમે બેઠા છે. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે ને? લે ખાઓ. ના, બધા હાલો ખોલ્યો. ખો તમે તાર. ખાઈ જાજો હો. હાલો ખાઈ જાજો. ખરેખર અમારે ચાય પીતી નહીં કે કશું ખાતું નહીં. તમે ભગવાન થઈને અમારા સાપરે આયા છો. અરે ભગવાન તમારું સારું કરશે, જીવનમાં કોઈ દાડે તમારે તકલીફ નહીં આવે. અમે આચા જોડો આ તો અમે મિક્સ ખાઈ. હા, આ તો અમારી ફરજ છે. ફરજ છે અમારી. નિમિત્ત નહીં, મારા માટે તો તમે ભગવાન થઈને જ આયા છો. ડોવામાં ભગવાન થઈને જ આયા છો ખરેખર. ને કાવા વન વગડામાં અત્યારે કોણ ખાવા હાલવા આવે કો? હા ચિંતા ના કરો, અમે તમારી સેવા કરશું. હા, જુઓ અમે જવાના હતા બીજા રસ્તે, બરાબર. ભગવાને અમને સ્પેશિયલ તમારા માટે આ રસ્તેથી હડાડ્યા. ઓય સમજ્યા? તું હવારની રાત પાડે છે, ખાવું છે પણ આ ઘરમાં તમે જોઈ આવો, સાપરામાં કશું નહીં ખાવાનું. હા, એટલે આ કેળા છે ને હા. છોકરા માટે લીધા હતા. અને બીજી વાત કે તમારે ગમે તે તકલીફ હોય ને તો મારું નામ છે હરીબા અને ઓર નામ છે ફૂમતાઈ. અમાર ઘેર તમે તારે આવી જાજો. ગમે ત્યારે આવી જવાનું, જે જરૂર પડે ને એ કહી દેવાનું. તમે ગમત રહો છો ગમો ખરેખર. ભગવાન તમારું ભલું કરશે ને કોઈ દાડો તમારે જિંદગીમાં દુઃખ આવશે નહીં. તમે હળવું નાખશો ને તમારે હળવું થાય. આ મારા આશીર્વાદ છે. કેળા તમારા શરીરમાં કોઈ તકલીફ આવે ને એ ભગવાન મને આલે, હું એટલી અરજ કરું છું. હા, શું કરવા તમને કે અમને તકલીફ આવે કો? બધા કમ્પ્લીટ રહેવા જોવી. શાંતિ. બેહો તમે ત્યાં. હો નોમ યાદ રાખજો અમારા. ગમે તે તકલીફ હોય તો તમે તાર આવી જાજો અમારે ત્યાં. જય છોકરા રસ વાપરજી હો. લ્યો આવજો હો. એ આવજો. કિશન, બધા નહીં કહેતા કે ભગવાન નહીં, પણ ભગવાન છે. ભગવાન છે ને મદદ કરવા જાતે ના આવે, ગમે તે માણસ ને મિલી. એટલે આ બે જણા અત્યારે આયા ને એ આપણા માટે ભગવાન થઈને જ આયા છે. જોયું ફૂમતાઈ, જોયું તમે? આપણે ખાલી એ લગીર કેળા આલ્યા, 50 રૂપિયા આલ્યા તો એને આપણને આશીર્વાદ કેટલા આલ્યા લ્યા. ભગવાન ના તોલે ગણ્યા આપણને. હરીજી રાજી થઈ ગયા. ખરેખર આરા રાજી થઈ ગયા એમ. તો તાર ઈયની ઓતેડી ઠારી આપણે કેટલા આપણને આશીર્વાદ આલ્યા ઈયને. એમને આ તો એક ઘર ખાલી આપણે નજરમાં આવ્યું છે. આખા ગામમાં આવા કેટલા ઘર હશે, આખા પાટણમાં કેટલા ઘર હશે, આખા ગુજરાતમાં કેટલા ઘર હશે લ્યા. ઈયાનું શું થતું હશે, કોણ ખવડાવતું હશે? ફૂમતા એ વિચારજો લ્યા. હું એ વિચાર કરું છું કે કોઈ ગરીબ હશે, સવારે ઉઠતો હશે એટલે એનો બપોર ખાતો હશે કે નહીં ખાતો હોય, રાતે એનો ખાતો હશે કે નહીં ખાતો હોય, એને મુખ ચીરી આવતી હશે લ્યા. ફૂમતાઈ, હવે હાથ ઉપર હાથ ધરીને નહીં બેસી જવું. કોક ને કોક તો કરવું જ પડશે. એટલે શું હા, શું આ ગરીબ બધી સેવા માટે આપણે પગલું ઉઠાવવું જ પડશે લ્યા. જે હશે ને આપણે વયની સેવા કરશે, આપણે વયની મદદ કરશે લ્યા. મદદ કરશે એટલે ખાવાનું ખવડાવશે ને બધું. ઓય એ આપણે પાસે તો એટલા બધા પૈસા છે યાર. અરે ફૂમતાઈ, સેવા પૈસેથી ના થાય લ્યા. અને એક હાથે તાળી ન વાગે. આપણે એકલા નહીં કરવાનું, આપણે સંગઠન બનાવશું. ગામના જે હારા માણસો છે, આજીવન માણસો છે, બરાબર, ઈયન આપણા હંગાટ લે અને બધા ટેકો કરશે.
આપણે 2 છો. હા 2 ના 4 થાય, 4 ના 100, 8, 10, 12, 14, 18 ને 20. હા 20 જણા થાય એટલે હરીજી આપણે ચોય પાછળ ની પડે લ્યા. ફૂમતાઈ, મહાભારતમાં અર્જુનનું લક્ષ્ય હતું માછલીની વોશ. આજથી હવે આપણું એક જ લક્ષ્ય છે, કોઈ ગરીબ ભૂખ્યો ના ઊંઘવો જોવે લ્યા. કોઈ ગરીબ હરીજી હેરાન ના થાવ તું હોય. હા એના માટે આપણે 2 જણા જહા આપણા ગામમાં બધાના ઘેર ઘેર ફરીને વાત કરશે કે ભાઈ આપણે આવું સંગઠન બનાવવું છે અને આવું કાર્ય કરવું છે. બોલો કેટલા માણસો ટેકો કરશો? હરીજી મને વિશ્વાસ છે કે બધા આ વાતમાં ઉભા રહી. તમને કહું હા ખાલી જઈને વાત મોડો. આમ તો છે ને આપણા ગામના જે માણસો છે ને બધા સેવા ભાવી છે, સેવા ભાવી છે, ધર્મમાં માનનારા છે. મોનનારા છે, દયાળુ છે. હા એટલે હવે આપણે વધારે મોડું કરવું નહીં. હેડો બધાને વાત કરે. બાસ્કઈ, ઓ બાસ્કઈ, બહાર આવજો ભાઈ. ઓવે. અરે મોસો નહીં લાવો, તમારું કામ છે વૈકણ ઉભા. ચાલશે, ચાલશે. અમે થોડી વાત કરવા માટે વૈકણ આયા છે. હા તે કરો વાત. ફૂમતાઈ કહો. તેમ કહો. અરે તમે કહો. તમે કહો તો ચાલશે. અરે વાત સાચી છે, પણ તમે સો મારથી મોટા અને તમે હાજર હોય એ કણ મારાથી ના બોલાય. મારે તમારી મર્યાદા રાખવી પડે, સમજ્યા? બોલો. તમે તાર શરમાયા વગર બોલો જે વાત હોય. બસ કે તમારો કૂતરા જેવો સ્વભાવ છે. તમે જિંદગીના કૂતરા જેવા રહ્યા. બરાબર. તમારા બા મરી ગયા તો તમે શીતળા જેવું ના કર્યું, 12મું ના કર્યું, ઘણાને તમને ઠપકા આલ્યા, પણ તમે ધર્મો રૂપિયો ભાજો નહીં. બરાબર. હે મને એટલે ઓછી ખબર છે કે આ તમારા હગા હાથે તમે કોઈ દાડો કૂતરાનો રોટલો નાશો નહીં. હે એટલે જે આ રાક્ષસ જેવી જિંદગી, દાનવ જેવી જિંદગી તમે જીવો છો ને એમાંથી બહાર આવો અને હવે ધર્મનું કામ કરવાનું છે. હવે શબ્દ મોટા દીના બોલતા હોય ને જીભ ખેંચી રહ્યો. લે કૂતરા જેવો છે વાત તો તમારો છે. હરીજી બોલતા શીખવાડો વાળ. સારી વાત લઈને મારા ઘરે આજ આવું શીખવાડી દો તમે. ના 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 ના. ક્યાં તમે બાસ્કે કૂતરા જેવા છાક નહીં. એ ફૂમતાઈ, શું બોલો અલ્યા તમે? શું બોલો યાર? પેલા સમજાવો. આવી ભાષા ના વપરાય. સમજાવવા ના પડી આવી ભાષા ના વપરાય. એટલે પણ મેં સમજાય ને. પૈસાની જગ્યાએ માર ખાઈ જવું હતી, સમજ્યા? હવે હું કહું જવું. હરીજી હા હાલ મારા ઓગણેથી વાય લઈ દોડો. હવે? અરે કોઈનું કામ નહીં. બસ કઈ વફલો મારી વાત. ઓય ગીતા ફેર થાય છે. ઓય ક્યાંતે આવડ્યું નહીં. હવે અસલ વાત હું તમને કહું. આવું ના બોલતા હો હરીજી. અરે આવું નહીં બોલું. મારા પર વિશ્વાસ રાખો. વાયકલ પાટીએ પડ્યો છે બૈરામ પડશે. ના, મારા મોઢે એવો શબ્દ નીકળે તો તમે તાર બૈરામ છોડજો ભાઈ. હવે કહું વાત. હા કો. જો બસ કઈ અમે એક સંગઠન બનાવ્યું છે ચાલો. અને સેવાનું કાર્ય અમે ચાલુ કર્યું છે. હજુ નહીં બન્યું. બાજી એટલે કાર્ય ચાલુ છે હજી કેમ. બરાબર. ઘેર ઘેર જઈને અમે બધા માણસોમાં જાગૃતતા લાવે છે અને એક સંગઠન. કોઈના ઘેર નહીં ગયા. અલ્યા તું હરખઈ આપા દે કે હું વાત કરું છું ને. કે ઘેર ઘેર જઈને અમે એક સંગઠન બનાવવાના છે. હા. બરાબર. અને એ સંગઠન શું કામ કરશે? અમે કોઈ દબેરથી તમને નહીં કહેતા. તમારી મરજીથી તમારે જે મદદ કરવી હોય એ તમે કરી કહો છો અને અમારા હંગાથ આપવું હોય તો અમારા હંગાથે તમે આવી કહો છો. આ હંગાત તો આવ્યો કેમ કે મને વિશ્વાસ નહીં આવતો. સેવા તો મારે ઘણી કરવી હોય છે. આપણે ઈડિયો જીવતા છું. બસ ઓહ. ચિંતા ના કરો. અમને ખબર છે કે પરિસ્થિતિ તમારી હારી તો નહીં. ના પૂછતા એવું નહીં. એટલે આ તો 24 કલાક મારા ગુજામ પૈસા હોય જ છે. આ જો હું નહીં હોતું અને સેવામાં ઘણા વાપરું છું હું. જો બસ કઈ અને તમે તાર એવું હોય ને તો સેવામાં આપણા તરફથી પહેલા લ્યો પણ હું હંગાત રહ્યો હો ભાઈ. આમાં તો હવે મજા આવશે યાર. તમારે એવું સંગઠન જ બનાવવાનું છે. હા, અરે પહેલું ઘર છે અને પહેલો મોણસ અમારા હંગાથ આવે છે લ્યા. તાણી પછી તાણી તો પછી આપણા ગામના હારા હારા માણસો પકડો બધાને અહીંયા જવાનું છે. તો એક જગ્યાએ હેડો. ચોકન એ મોડા સેવા કરે એવો છે. એવું છે ને? આવો તમને કશો વાંધો નહીં બસ કઈ. બધો અનુભવ આપણે કરવાનો છે. કોઈનું ઘર બાકી રાખવાનું નહીં. ફૂલ ને તો ફૂલ ની પોકડી. કોક 1 રૂપિયો આલશે તો રૂપિયો આપણે લઈ લેવો. તમે તાર સૌથી પહેલા 5000 લખાવ લ્યો. હોય? અને તમારા હાથમાં જ રાખો. વાઈન હાથમાં નહીં હાલવા.
સારું, મારી જોડે જ રહે. ઉભા રહો, ઘર વાંચી દ્યો, હો. વાસી દો. આ સેવા મારો ભગવાન તમારા ભંડાર છે ને હંમેશા ભરીને રાખે. સેવા તો થાતે થાય પણ ઓને બોલતે શીખવાડો ને હું ભમાયો બોલતે તમે શીખો, તમને નહીં આવડતું. તાણી ઓવે, આ તો મેં બધું વાળ્યું. જો હડો. હેડો, આવો હેડો. તઈ મોટો બધા આદમી મોટા છો. આખો દાડો જોકા ભમ ભમ કરે છે, ખાતા છે નહીં તાણી. આ સોમાહાની સાર પાડીને ધરાઈ રહ્યા છે, પેલા ગધાડા વાળું થઈ રહ્યું છે તાણી. સોમાહાને ડૂબડા પડવાનું અને ઉનાળાને હમ થવાનું. પાડન ડબકો આલો છો કે શું? એટલે બાસ્કુજી આ સાર કેટલી બગાડે છે જો કી. આ સાર પાડી જશે. એવું તો રહેવાનું. ઓહો આવો. ઓહો આવો બાસ્કે બધાય આવો. તમારા જોડે એક સારી વાત લઈને આયા છો. એવું એમ? ઓવે. એટલે શું હારી વાત લઈને આયા છે લે? હરીજી, આખી વાત કરજો. ના, મારાથી ના કહેવાય. આપણા વચ્ચે કોઈ કણ વડીલ ઉભા છે, એરા કે. અરે પણ અહીંયા નહીં ફાવે. અરે બધું ફાવશે, કો તમે તાર. બોલો બોલો બોલો. ભૂપતજી હા. તમારે નાવા હાબુ ના હોય તો તમે શું કરો? ના ના આવું. તમારે માથું ધોવા શેમ્પુ ના હોય તો તમે શું કરો? એટલે મારી જિંદગીમાં મેં માથામાં શેમ્પુ નાખ્યું જ નહીં. તમે ભેહો રાખો છો હા. એને ખવડાવવા સાર ના હોય તો તમે શું કરો? વાઈ ગયું ભલા આદમી તાણે. પછી તમારે પીવા દૂધ ના હોય તો તમે શું કરો? નવી ભેળ લાવી દીધું છે એમ? પીવા તમારે હપ્પું શું પાણી ના હોય તો તમે શું કરો? એટલે આમ મૂર્ખા જેવી વાત કરો છો ભલા આદમી તમે તો. આવડી મોટી નહેર છે, નહેરમાં જઈને પડું તાણે. એટલે હું એમ નહીં કહેતો, હા આવી પરિસ્થિતિ બીજાની હોય બરાબર, હા. તમારી હોય એટલે? મારી હોય, આપણે ગામમાંથી ગમે તે કોકની હશે. હોય હોય અને- પણ ચાણી હે, ચાણી હે. મોણાને કોમ કરતા જોર આવતું હોય ને તાણી હા, વાત તાણે ભલા આદમી. આવું બધું કોણ હાલે તાણે બીજું આપણને? તમે આલશો મને, તમે આલશો લ્યો. મારે દૂધ નહીં ઘેર, તમે મને હાલવા આવશો? સાચું બોલો. એટલે પાણી હાલી જાઓ તમે મને. આપણે મારે પાણી જોતું હોય તો મારે ભરવા જવું પડે. હા. માથા માટલું ઉપાડવું પડે. ભૂપતજી, હા. આ બધું આપણા ઘેર છે. હા આપણે સુખી છે. આપણા દયા છે. ચમ કે આપણા જોડે જમીનો છે હાચું. અને પૈસા આપણા જોડે છે. ઓહ પણ એક વસ્તુ વિચારો, જે માણસો જોડે આ વસ્તુ નહીં લ્યા, જમીન નહીં, મજૂરી નહીં, પૈસો નહીં, ઈ માણસ એનું ઘર ચીવરી સલવે છે લ્યા. ઓવે, એનું પેટ ચીવરી ભરે છે લ્યા. ઈ ખાલી વિચારજો એના ઉપર શું વીતતી હશે. સાચી હરી સાચું કહો, તમે ખાલી એક દાડો નાખો તો તમારી હાલત શું થાય? નહીં રહી ગયા તો. નહીં રહી ગયા તા? અમુક માણસો અલ્યા ચાર ચાર દાડા ગાધા વાળા બેહી જાસી, ઈ તમે અત્યારે ખવરાઈને આયા ફૂમતાઈને બે જણા. હું પોતે ચાર દાડા કોઈ નહીં કાઢેલું, તમને કહું ચાર દાડા. તમારું તો કદી ઓબડી નહીં પણ આવા ચિયા છે હરી આપણા ગામમાં ભૂપતજી, આપણા ગામમાં આવા ગરીબ માણસો હી લ્યા. ના હોય લે. ઓવે, મેં તો કોઈ દાડ કોઈને ખરેખર આજ મેં પરિસ્થિતિ જોઈ ભૂપતજી, ખરેખર લ્યા કોમ તમારી અક્કલ ઘણી વાર તો એવું થઈ ગયું કે લ્યા હું ચોક જતો રહું, અહીંથી મરી જાઉં. આહા. મારાથી આ બધું જોવાતું નહીં લ્યા. ₹100 અત્યારે આવે શું ઘૂમતા એ મને કહો. 3 ડઝન અરે પેલાના જમાનામાં હરીજી હા, મારા ડોહાના દાડા મેં જોયા છે. હા. તાણી અમે 3 ભાઈ હતા. હા. 3 ભાઈ ખાવા બેહા ને તો અમારા ઘેર આટલા બંટિયા હોય ને આટલા બંટિયા હા. તો મારા ડોહા જેવા હતા ખબર છે? એમાંથી અડધો ભાગ આલતા હોય પાડોશી કે પેલાના છોકરો બાપડો પૂછે બેહી રહેશે, એને ખાઈ તો આપણે ખાઈ અને એના સિંહ આપણે સિંહ. આવા અમારા ડોહો હતા હરીભાઈ, ગળાની સોગન. મને દઈ દે લ્યા બધા. અને અત્યારે હરીભાઈ તમારા ઘેર આટલા ચોખા હોય ને તો તમે મને ના આલો. હા શું અને વિલાવી. હા ટૂંકા જીવના માણસો થઈ ગયા તાણી. ચાણી ના આલું અને ચીટલી ગળા ના આલું. સાચું મારા મનમાં બીજા મોણા પ્રત્યે દયા ના હોય ને તાણી ના આલું. હા, સાચું. પણ ભૂપતજી, ઈ દયા અમારામાં હવે જાજી જઈ છે. એવું ઓવે. એને સંગઠન બનાવ્યું છે. આ જો કેટલા થી આલ્યા? 5000 રૂપિયા. એવું એમ? અને કને આલ્યા છે? કને? મેં. બાસ કહીએ. બાસ્કુજી શા માટે આલ્યા છે? શા માટે? સેવામાં આલ્યા છે. અમે એક વસ્તુ નક્કી કરી છે હા. કે આપણા ગામમાં એક મજબૂત સંગઠન બનાવવું છે. જબ્બર કહેવાય હરીભાઈ, જબ્બર કહેવાય. અને અમુક કુદરત રાજી રે. હા. તમે તાર ખવડાવો લ્યા. એટલે તમે છે ને, જો ફૂલ નહીં તો ફૂલની પોખડી બરાબર. હાલો અરે એમાં પાછો નારો લ્યા. હા. મારા ડોહે મને કીધેલું છે કોઈ દાડો સેવામાં પાછું નહીં પડવાનું. હા. આપણા ઘરમાં હોય કે ના હોય, ના હોય તો કોકના ત્યાંથી માજી લાઈન આલવાનું, પણ સેવામાં પાછું નહીં પડવાનું. પણ ચોકણ
માણસો હમે ઠાબંધ હોય ને તો હા નકે માણસો ઠકાણા ના હોય, બે પૈસાના માણસો હોય એના હું સેવા કરી લે. એ હાચું. તાણે ખુદને ખાવાનો ફોફો હોય અને બીજાને હું ખવડાવી રહ્યા. એટલે પેલા હું એવો જ હતો. અરે ફોમતા પહેલા નહીં, હાલે તમારો કોઈ વિશ્વાસ ના કરે. ખરેખર હું તમને આજ કળવો લાજો. મારી જીભે હું જે બોલ્યો ને તમને નહીં ગમે. ખરેખર આ ગળાની છોગન. પણ હરીભાઈ આજ સાચું કેવું છે કેમ ખબર છે કે ફોમતાઈના બા ખરાબ હતા, એક નંબરના સોર હતા. ફોમતાઈ સોર, દારૂ પીતા, એટલે વાયાનો કોઈ ગોમમાં વિશ્વાસ ના કરતું. ખરેખર પણ આ હરીભાઈ રહ્યા ને, હરીભાઈ ગોમમાં ગમે એ ફરે ને તો ધારી એટલા રૂપિયા લઈને આવી સેવા માટે. કેમ કે વાયાના બાનું નામ સારું હતું અને એનું નામ સારું છે, અને તમે બધું ખોઈ ગયેલા છો લ્યા. ખરેખર પણ ભૂમતાઈ આજ મોની ગયો લ્યા. ખરેખર તમને આવો સારો વિચાર આવ્યો ચોથી. એટલે આપણે આ બાજુ એક વાટડી નહીં, ઓય ઓય ખૂબ સારું કર્યું હરીભાઈ. ખરેખર આર્યું ભગવાનના ચોપડા લખાય. હા. તાણી એટલે ભૂપતજી હા અમે વિચાર એવો કર્યો છે હા. કે સંગઠન આપણે બનાવશે ને બનાવશે. સાચું. અને આપણો એક જ નિયમ હા કે ધર્મથી ઢુકડા આમ પાપથી શેટા. સાચું. બરાબર. અને હરીભાઈ બીજો એક નિયમ કે આપણા ગામના ગરીબો ભૂસા જાગવા જોવી પણ ભૂસા ઊંઘવા ના જોવી. હા. તાણી એટલે આપણે જીવા છે, ભગવાને આપણને આલ્યું છે અને આપણે વાપરવું છે. એમ કહું છું તારે આપણે આલ્યું છે તો પછી આપણે વાપરે એમ. હું કહું છું, શાંતિ રાખો ને તમે યાર ઠેઠાયેલું ઉલાડી મિલશો આખું. શાંતિ રાખો. અરે ભાઈ હા. જો મારા બે ભેહો દોવા દેશે, હાચું. ગાય દોવા દેશે, હાચું. દૂધનો પગાર આવે છે, હાચું. ખેતીની આવક આવે છે. આ બધું ચો મેલું હું હાચું. અને મારે જોવે કેટલું લ્યા. હાચું. મહિને 10-15 હજાર હોય મારે ઘણા થઈ ગયા. હાચું. તાણી શું કરવા છે રૂપિયા? હારામ જ વાપરવા છે. પણ હરીભાઈ હોમે માણસો હારા મળતા નહીં. ઘણી જગ્યાઓ છે પણ હાલતે બીક લાગે છે કે આપણો પૈસો ખરાબ જગ્યાએ ના જવો જોઈએ. જેમ કે પરસેવાના રૂપિયા હોય છે, સાચી વાત. સાથે ના આલ દેવ રોય. હાચું હાચું. તાણી અને હરીભાઈ આ સંગઠનમાં મારો ફૂલે ફૂલ ટેકો. બસ ભૂપતજી અમારે ઈ જ જોવે છે કે તમે અમારા હંગાત ફરો અને સપોર્ટ કરો અને આપણે બધાની સેવા કરો. આ સેવા આપણે સતે નહીં કરવાની, વિડીયો હંગાત સેવા કરવાની છે. એવું એમ? ઓવે. અરે તો જોડે રહ્યો પેલા આદમી. અને ઓભળો મારી વાત. હા હાલ આપણું સંગઠન 4 જણાનું છે. સાચું. 400 નું થતા વાર નહીં લાગે લ્યા. અને 400 નું થાય ને એટલે આપણે એક ઓફિસ બનાવીશું અને હું બેઠો બેઠો બધું હેન્ડલિંગ કર્યું. તમારે ખાલી સેવા કરવા જવાનું, રૂપિયા આલવા જવાનું, બધો હિસાબ હું રાખશું ટોટલી. ચિંતા ના કર. એક વાત કહું, ઓના સંગઠન માંથી કાઢો. આરો બના પેલા ઉલાડ છે બધું, પણ બોલતા નહીં આવડતું લ્યા. શું છે? પણ એને ઘર નહીં હારું અને હાલથી ઓફિસ કરવી છે. તાણી વાત તો સાચી છે. એ ઓફિસના પૈસા સેવામાં વાપરો તો શું થાય? હા હા. ઓફિસ ને આ ઓફિસ જ છે આપણી. હા. આ રે ઓફિસ. ઓય આપણી ઓળખેડ આપણા કોમથી થાવી જોવે, હાચું. ઓફિસ થી નહીં. એ તો એ જ છે ને તારે. સમજ્યા? હા. એટલે ભૂપતજી જો ઓયકણ સમય બહુ બગડી ગયો આપણો. હા. બરાબર. હજી ગામમાં ઘણી બધી જગ્યાએ ફરવાનું. સાચું સાચું. એટલે ફૂલની તો ફૂલની પોખડી. તમારે જે સહાય કરવી હોય બરાબર, અહીં સેવા માટે જેટલા રૂપિયા આલવા હોય એ તમે આલી કહો. આલી દો. કશો વાંધો નહીં હરીભાઈ. હાલ તમે ચોકણ જોશો. હાલ હવે આપણે આ બાજુ જવાનું છે. હા તો તમે એ બાજુ જો, હું પૈસા લઈને ચડી આવું છું. એવું ને? હા સારું. હો? ફૂમતાઈ હું આવું છું હો. એ આવજો. પણ યા બોલવાનો સ્વભાવ સારો રાખવાનો એમ. એટલે હું કમ્પ્લીટ નહીં બોલતો. કમ્પ્લીટ બોલો છો પણ મેં બગાડી જશો એમ. કેગારજી તમારામાં જાજુ મગજ નહીં હો, આજ મને ખબર પડી જી લે. ચમ તો પેલા ભિખારીએ થોડી તમને ગરીબની વાત કરી અને ફટ લઈને તમે 500 નોટ કાઢી નાલ દીધી. એટલે 500 રૂપિયા થોડા ક્યાં હોય? હવે રગાઈ તમારે સાચી વાત કરું, હા. મારા ભગવાન બહુ મહાન છે બરોબર, અને મારા ઘેર ઘણું છે યાર. અને ભિખારી મારા જોડે આઈને કેવું બોલ્યો તો કે ભાઈ મારે મા બાપ નહીં, મારો કોઈ આધાર નહીં. એની આવી વાતો ઓબળી મને જીવ બળી ગયો લ્યા. એટલે એ તો જુઠ્ઠું બોલતો હોય 10માં ને એમાં જીવ ના બાળવાનો હોય ભલા મોણા. એટલે સાચું કહેતો તો. એની હાલત તમે જોઈ હતી ભલા આદમી? હું એની હાલત જોઈ હતી. એટલે આ લુગડામાં ઠકણું નતું. આ તે લુગડો હમું ના જોવાનું હોય લ્યા, શરીર હોમે જોવાનું હોય ભલા માણસ. શરીર સામે ના જોવાનું હોય તેમ શરીર હોમે ના જોવાનું હોય એટલે લે. તો પછી એનું શરીર તો કમ્પ્લીટ હતું, હાથે કમ્પ્લીટ હતા, પગે કમ્પ્લીટ હતા, કમ્પ્લીટ મજૂરી કરી કે એવો માણસ હતો તો તમે ફટ લઈને 500 ની નોટ કાઢીને ચા માલિકો. એટલે રઘુજી તમે મારી વાત સાંભળો. આ સેવાનું કામ છે બરોબર, અને સેવાના કામમાં આ બધું ના વિચારવાનું હોય યાર. એટલે ખેગારજી હું તમને સેવા કરવાની ના નહીં પાડતો, તમે તાર સેવા કરો પણ કેવા માણસની
આવા માણસની નહીં, જે કોઈ અપંગ છે, કોઈને શરીર કોમ નહીં કરી કહેતું એવા માણસની તમે સેવા કરો લ્યા. આ તો દારૂ પી જાય લ્યો, એનું નક્કી. તમે એને ઓળખતા હતા? ભાઈ હું તો એ બધું નહીં વિચારતો. મારો જીવ બહુ દયાળુ છે, બરોબર, અને હું સેવા કર્યો. રામ રામ આગેવાન. રોમ 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 રોમ. વાહ ભાઈ વાહ, અલ્યા નવાઈ લાગી મને. મજામાં? મજા મજા, બેહો. બેહું નહીં, બેહવાનો સમય હવે જતો રહ્યો. અને મફુજી, હા અમે જે કાર્ય આદર્યું છે એ કાર્યમાં જેટલી ગળામાં સફળતા નહીં મળે એટલી ગળા હું કે ભૂમતાઈ શાંતિથી બેહવાના નહીં. લગી નહીં. હા, ઉભા રહે અને તપસ્યા કરશે. પણ મફુજી, હા. ગમે તે થઈ જાય, સફળતા મેળવવી છે, મેળવવી છે, મેળવવી છે. એ તો બરાબર છે, પણ શું વાત છે એ તો કહો. કાકા થાક લાગ્યો છે બેહવા દો કી હોલા જો લ્યા, હમતા ચમ નહીં વધારે તાણી. વધારે કલર ના હારો. અલ્યા કલર નહીં કરતો યાર, સમજો તમે. મફુજી, હા હા અમે જે કાર્ય કરવાના છે હા હા, એમાં તમારે સહભાગી બનવાનું. કશો વાંધો નહીં, સારું હશે તો બનશે. સારું જ છે હા. અને તમને ગમશે. અમે જે વાત કરે એ વાતમાં તમારે ઉભું રહેવું પડશે, અમને સપોર્ટ કરવો પડશે, અમને સમજણ આપવી પડશે, અમને ટેકો કરવો પડશે તમારે. એમ? હા, કશો વાંધો નહીં, મેન પોઈન્ટ છે એકો હડો. Main point. કરવો છે, સમજણે આલવી છે. મફુજી, હા. મેન પોઈન્ટ અમે કેવો છે ખબર છે કે જે રસ્તા ઉપર અમે નીકળ્યા છે ને એ રસ્તો હેલ્યો નહીં. હા, હા. એ રસ્તા ઉપર કોટાય છે, ખાડા છે, સોયલો છે ને તડકોય છે. પણ મફુજી, હા, હા. અમે મન મક્કમ રાખશો, અમે પાછા પડવાના નહીં. જેટલી કળા મને સફળતા ના મળે. હા એ તો બરોબર. હવે ભૂમતાઈ વાત કરો તમે. તમે કહો. અરે તમે વડીલ છો, મારા મોટા ભાઈ બરાબર છો. તમે વૈકણ ઉભા હોય અને હું વાત કરું એ સારું ના લાગે, તમારું અપમાન થાય હો. મેં તમને જે રીતે સમજાયા છે એ જ રીતે તમે વાત કરો. તમે કીધું એ તો સારું હતું. ના કીધું યાર, મારાથી તમારી મર્યાદા ના તૂટે. મફુજી, હા, હવે હું તમને જે વાત કરવાનો છું ને એ વાત તમે પણ મોઢું તો હમણાં રાખો. હા એ વાત તમે શાંતિથી વાપરજો. હા એમ. એ વાત મગજમાં ઉતાર્યા જેવી છે. હા હા બરાબર. તમને 45 વર્ષ થયા, હાસો થોડી દાઢી આવી ગઈ, હાસો માથામાં ટાઈલ પડી ગઈ, હાસો માથામાં ધોળા આબા માંડ્યા. હાસો. બરાબર. તોય તમે તમારું જીવતર કેવું જીવ્યા? જોજો પોઈન્ટ આવશે. કેવું કોકી? હવે એ તો અભળો મારી વાત કે ગોમ વખોણે હા, હું મારા મોઢે વખોણ કરું એમાં મજા આવે નહીં. હું કહું, હા કહો તમે તાર. તમે તમારું જીવતર ધૂળ જેવું જીવ્યા. બરાબર. હે? તમારી જિંદગીમાં તમે હળી ભાજીને બે કટકા કર્યા નહીં. બરાબર. મને તો ખબર જ નથી. ગામમાં કદાચ છે ને કોઈ બી જગ્યાએ માથાકૂટ થાય, લાકડીઓ ઉડી, ધારીઓ ઉડી કે પછી ધોકા ઉડી, હા હા એ ટાઈમે તમે સમાધાન કરવા જો નહીં. એ ટાઈમે તમે ઘરમાં પહેરો, મને ખબર છે. હે? અને કમ્પ્લીટ ઝઘડો થઈ રે પછી જપી જા ભાઈ, જપી જા. કેમ? મેં તને શું શીખવાડ્યું તું? તું શું બોલે છે વૈકણ? એટલે હું પોઈન્ટ પર આવું છું. એવું હા, પોઈન્ટ બાજી છે ઓવે. ફાઈનલ? હજુ ગોળ ગોળ ફરીને આવું, તમે જોવો ખાલી. શરદમું વળશે હે? ઓવે ઓવે. ફાઈનલ? કમ્પ્લીટ. હારું, શરદમું વાળજો હો. હા. એટલે મફુજી, હા હા તમારી જિંદગી કેવી છે? કુવામાં એક દેડકો રહેતો હોય ને એના જેવી. હે? તમે હજુ બહારની દુનિયા જોઈ જ નહીં. ના હે? ના કુવામથી બહાર નીકળો, ખબર પડે તમને વાહ, કે બહારની દુનિયા કેવી છે. હા. ઉવે રાવણામાં તમે જો મોટા થઈને બેસી દો, હા કોઈ દાડો લોટો ભરીને કોઈ પાણી પાયું છે? નહીં હે? ભાઈ નહીં. આપણા ગામમાં બીજા આ જવાનો છે. હે? પાણી પાયું કોઈ દાડો? કહુંબો પાયો છે? અમારા ઉધી તમને કહુંબો પાતા હોય છે જગા. જપી જા, તારી હવે જપી જા. કેમ? મારાથી સહન નહીં થતું તો અહીંયા નાથી ચોથી થાય. હવે જપી જા ભાઈ. ખોટું શું બોલે પણ હું તો? તું સાચું શું બોલ્યો? હું તને શીખવાડું છું એ વખત તારું ધ્યાન ચોકડ હોય છે. હે? ટ્રાઈ. મેં જે શીખવાડ્યું એમાંથી એક શબ્દ વૈકણ આવ્યો નહીં. બધું એનું એ જ બોલ્યો તાણી. એ નહીં બોલ્યો, કઈ ધૂળે નહીં બોલ્યો. બધા હરીજી હા, આવું મારા વિશે શીખવાડો છો તમે? ના, હે? મારા કાકા ખરેખર અભળો મારી વાત કે આટલાથી તમે હાથ જોડ્યા હતા ને એટલે મેં વિચાર્યું હતું કે ખરેખર વાતે હારી છે ને ફૂલ ધરશી, પણ આ તો દરવો દેતવા જ જર્યો. મફુજી, જે દાડે ભગવાન પેલી નહીં કહેતા કે અકલ બાળતા હતા એ દાડે વાયની શકર હંતાડી હતી. અરે હતા એ દાડે. જો મફુજી, અમે જે વાત વૈકણ કરવા માટે આયા છે એ વાત તમને ગમશે અને તમે
શાબાશી આલશો અમન, પણ આ ફૂમતાઈ જે શબ્દ બોલ્યા છે, મગજનો પારો હટે એવી તો નહીં કે વાત. ના એમાંથી એક શબ્દ મેં વાઈ શીખવાડ્યો નહીં. સાચું કહું છું. હવે અમે જે વાત માટે આવ્યા છે, હા. હું મારા મોટેથી તમને વાત કરું બસ. કેમ અફુજી, હા અમે જે કાર્ય કરવાના છે એ સેવાનું કાર્ય છે, સતે કાર્ય નહીં. હા. અને એર્યું અમારે એકલાથી નહીં થાય, આખા ગામનો અમારો સપોર્ટ જોવો છે, બરાબર. હા, હા. અને એક સંગઠન બનાવવાનું છે મજબૂત, અને અમો હા. તમારા ગભે ગભો મિલીને અમારા અંગાત ઉભું રહેવું પડશે હો. હા, હા. એ સિવાય વાતે હારી છે, વિચારે તમારા હારા છે. સંગઠનની વાત આવે ને એટલે થોડીક થાપ ખવરાય છે. ઓભળો મારી વાત, હા, કે સંગઠન કરવું, ઠેઠ સુધી શેડા ઉતાર પાર પાડવું, એ જેવા તેવાનું કોમ નહીં. કહેવામાં ને કરવામાં ઘણો બધો ફરક છે રાત દાડાનો. સાચી વાત છે. એટલે આર્યું કાર્ય તમે પાર પાડી ક્યાં હો એમ. પડશે હે પડશે કમ્પ્લીટ કમ્પ્લેટ. એવો શું વિશ્વાસ? પરંપરામાં ફૂજી હા. આ હરી તમને વચન આલે છે કે અમે જે કાર્ય આદર્યું છે એ રહ્યું અમે પૂરું મેલશે મેલશે ને મેલશે. અને તમને હું કહું કે ઓમો નોમો અમે મરી જવાના છો. હા એ તો બરોબર છે. તમે મહેરબાની કરીને ના બોલો લ્યા. એમ નહીં. બંધ થઈ જાઓ તમે. એમ નહીં. જેટલી જગ્યાએ તમે મોટા કર્યા છે એટલી જગ્યાએ તમે બટાકા બાફ્યા છે. એમણમ તમારો ફેરો ફોગટમાં જોત અને મરી તો જોત, હા. પણ આ કાર્ય આવું કરીને જો અને આ રીતે મરો તો ખરેખર ભગવાનના લેખે લખાય. હા, હા, એટલે હું એમ કહું છું કે ઓમો અમે મહેનત એવી કરશે એમ પાછી પોની જ નહીં કરો. નહીં કરો. હા એમ મક્કમ થવું પડે, હા, હા. નકર પબ્લિક આપણો વિશ્વાસ ના કરે ના કરે. એમ. આપણે ગમે એ કરીને અને પબ્લિક નો ઈશ્વર જીતવાનો છે. વાત સાચી. હવે હું શું કરું કો હાડો. મફુજી હા ફૂલની તો ફૂલની પોખડી. તમારે જે સહાય કરવી હોય, આ સેવામાં ભાગ આલવો હોય, એ તમે આલી કહો છો. કશો વાંધો નહીં, શરૂઆત મારાથી કરો હાડો. શરૂઆત તો મફુજી થઈ ગઈ છે. થઈ છે ઓવે કને કરી બસ કહીએ શરૂઆત કરી છે. બસ કહીએ. અને કેટલા આલ્યા ખબર છે? 5000 રૂપિયા. વાહ ભાઈ વાહ. ઓવે બસ કહીજો યાદા. અમારા હંગાથે જતા હા. પણ એ રીંગ આવી ને એટલે જવું પડ્યું. એવું છે? ઓવે કશો વાંધો નહીં, ઉભા રહો. કરો કંકુ ના આવે. શાંતિ રાખો. ઓવે હવે કોઈ જગ્યાએ તમારે વાત કરવાની નહીં. કેમ? હા, તમારે બંધ થઈને ઉભું રહેવાનું છે લ્યા. હું કમ્પ્લીટ તમે તમારી જીભ વાપરશો તો કોઈ સેવામાં રાજી નહીં થાય. તમને બોલતા આવડતું નહીં, મને બધું બોલતા આવડે છે. કશું કોઈ ધૂળે આવડતું નહીં. તાણી એટલે આજીવન માણસ છે ઈયન હંકા ચીવરીત વાત કરે તમને કોઈ ખબર જ પડતી નહીં. આ એમ ને એમ માર્કેટમાંથી હિસાબ લાવ્યો તો 5000 રૂપિયા છે. એટલે મફુજી હા. પૈસા આલીને તમારે છૂટી નહીં જવાનું. હા અમારા હંગાત ને હંગાત ફરવાનું છે. એવું છે? શા માટે કહેજો હા મફુજી? વસ્તી અમારા પર વિશ્વાસ આવે કે આજીવન મોણા હોય ને હંગાત ફરે છે તો સતે નહીં ફરતો હોય. હજી તો આપણે ગામના સરપંચ જોડે જવાનું છે, ગામના જેટલા આગેવાનો છે બધા જોડે જવાનું છે, ડેલીગેટ જોડે જવાનું છે, અને બધાનો સપોર્ટ લેવાનો છે, અને બધાને હંગાત લઈને આપણે ફરવાનું છે, અને ગરીબોની સેવા કરવાની છે, અને ગરીબોને ખવડાવવાનું છે. આર્યાની સાલ ના હે? ના આમ તો સાલું પણ તોય તમે હોય સારું એમ. એટલે આ જીભ રહી નહીં એ કડવી ના રખાય, ગોળનો રવો મેલવો પડે. આ તો હું હતો, મારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો પછી જોયા જેવી થાય. સાચી. સમજે? ઓવે ઓવે. એટલે હાસવી વિચારી બોલવું, ના ના ખરું ખરું. 100 વખત તોલવું ને પછી બોલવું. હા ભૂપતજી આ બંધ હતા જ તો હું એ વિચાર કરું છું કે ચેટલે રહ્યો એમ. જાઉં છે એ બાજુ પાછું આવશે આવશે. અહીંયાથી નીકળી જાઓ. આ તો હટો. હેડો. શું છે? ભૂપતજી હાલવાના છે પૈસા લેવા ગયા છે. કશો વાંધો નહીં, ભૂપતજી જોડેથી પૈસા લઈને મને ફોન કરો, હડ હું તરત આવું છું. આપણે એકથી નીકળી જાઓ. હા હું આવું છું. બોલ્યો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ફાઈનલ. હા હેડો. અને તમે બોલજો હો. હારું. હા એરા બંધ રહી હવે. હા હા. કાકાજી ઓ કાકાજી રજા વગર ઘરમાં ના જવાય. આવો ઘરમાં. આવો આવો. કોણ છે? અમી છે. ઓહો રામ રામ. આવો હરીભાઈ. ઓવે ફૂમતે આવો. ઓવે ચમ ભૂલા પડ્યા માર ઘેર? ખરેખર કાકાજી એમ નહીં કહેતા. અમે તમારા ઘેર થોડા કાર્યથી આયા છે. એટલે વાપરો મારી વાત. એટલે ઓયની જિંદગી આટલી બધી હારી છે ને તોય તમારા જીવતરમાં ધૂળ જ પડી. બોલતે બોલતે ઉઠી લીધું હોય ને. તમારું જીવતર નકમું જ છે. એટલે તમારે મરી જવું પડે છે. હા
એટલે મારે ચો મરવાની જરૂર છે લ્યા મરો કે તમે ભલા આદમી મરવાની જ જરૂર છે લ્યા તમારે મરવાની જ જરૂર છે હા તો જઈને કુવા પડો પાણ આવે તમારો એટલે કુવા પડવાની જરૂર તમારે છે બરોબર તમારા ઘેર ફૂંચી ખવાય નહીં અને માર તો જોવો લ્યા આ ઘર કેવું છે આ ટીવી કોઈ દાડો જોઈ છે લ્યા એટલે હું આ સોફા કોઈ દાડો જોયા છે તમે હા નહીં જોયા તમારા 5 રૂપિયા ઘણાય છે સી પણ શું કરવાના તમે શું કરવાના એટલે હું 5 રૂપિયા આવતો તો કમ્પ્લીટ મેલો બંધો લે મન બોલવા દો કે મેં ના પાડી કે તમે મહેરબાની કરી ના બોલો ના બોલો ના બોલો આ સંગઠન આપણે બનાવવાનું છે મજબૂત રાખવાનું છે વેરી નહીં રાખવાનું સમજ્યા હરીભાઈ હવે ના બોલતા હવે હું તઈ મેણા મારવા માટે જ મારા ઘેર આયા હતા તમે એરિયા મજાક કરો છો તમને જી ખબર નહીં કે આ બંકાત મજાક કરવાની ટેવ છે અલ્યા પણ આવી મજાક ના કરાય યાર આવો બેહો થોડી વાત કરો તમે બેહો તમે બેહો તમે ના કીધું ભલા આદમી એટલે મેં કીધું પછી બેહો બેહો તમે બેહો હા બેહો જો क्या करती હા હવે ચમાવું થાય છે શેક ચમાઈ ખેગાજી હા થોડી વાત કરવા માટે આયા છે વાત કરવી છે એમ ઓવે અને વાત અસલ છે એટલે હાની વાત કરવાની છે ખેગાજી આપણા ગામમાં કેટલા ગરીબ માણસો છે તમને ખબર છે કોઈ બધા ગરીબ બેસી લે એમ નહીં કેતો અમી ગરીબ છે અમી કોઈ અમીર નહીં કે કરોડપતિ નહીં બરાબર પણ અમી ખાઈ કસ ગાધા વગર ઊંઘતા નહીં અમારું પેટ ભરાય છે પણ આપણા ગામમાં ઘણા ખરા માણસો એવા છે જે ભૂસા ઊંઘી જોઈએ છે એના ખાવાનું નસીબ નહીં લે સમજે તમે એ તો ભાઈ જેને મજૂરી કરતે જોર આવતું હોય એ ભૂસે ઊંઘે બરોબર અને જે મજૂરી કરતો હોય એ ધરાઈ ખાઈ કે મજૂરી કરવી છે યાર એ મજૂરી કરવી છે ધંધો કરવો છે પણ મજૂરી મળતી નહીં ક્યાં કરજી એવા માણસોની એમની વાયકણ વાત લઈને આયા છે કે મેં અને ફૂંદઈએ નક્કી કર્યું છે કે આપણા ગામમાં જેટલા ગરીબ માણસો છે ગાધા વગર ઊંઘી જોઈએ છે એ માણસો ગાધા વગર ઊંઘવા દેવા નહીં એ ખબર ઊંઘાડવા છે એટલે આવી એક સંગઠન બનાવ્યું છે બરાબર અને એ સંગઠનમાં તમારે અમારે હંગાત રહેવાનું છે રહેવાનું છે સમજ્યા તમે એટલે ફૂલની તો ફૂલની પોખડી તમારાથી જે સહાય થાય હવે- જે તમારે ટેકો થાય એ તમે કરી શકો કહું ઓબળો મારી વાત આપણે બાજુની હોટલીમાં એક ભાજ્યો રહે છે બરાબર એને એક નાનો છોકરો છે એ બે જણા ખાવા પીવાની રાડ કરતા હતા એના પાસે ખાવાનું કોઈ હતું નહીં એનો બાપ કે હું ચો મજૂરી જઉં શું કરું ચોથી રૂપિયા લાવું તને શું ખવડાવું આ બધું અમે વાપરી ગયા તે હરિજીન બે જણાને 5 ડઝન કેળા આપ્યા કેટલા 5 ડઝન કેળા આલ્યા અને 300 રૂપિયા વાપરવા એટલેથી અમને કિંમત વધી ગઈ કેળા વધી ગયા વાહ ભાઈ વાહ એટલેથી અમને વિચાર આવ્યો કે આપણા ગામમાં આવા ગરીબો તમે શું કરવા ચિંતા કરો છો લ્યા હું નહીં બેઠો લ્યા ઓવે તાળી એ તો વિશ્વાસ છે એટલે હો વાત ની એક વાત હા. તમે સેવા કરવા માંગો છો હાસુ અને સેવામાં આ ખેગર પહેલા ઉભો રહે હા હું તમને એ જ કહેતો હતો કે તમે આટલા રૂપિયા ભેળા કર્યા છે આવું ઘર બનાવ્યું છે તો આ બધું શું કોમનું છે એ કહેતો તમને ના આ બધું જીવન જરૂરિયાત છે એમ નહીં. જોવે ના જોવે એમ નહીં શું કેવું ધર્મમાં હાથ ટુકડો રખાય હાસુ એમ કહું એમ તો હમણાં હું બહાર ગયો હતો બરોબર ઓવે. મારા અંગત રખાઈ હતા હા અમે બજારમાંથી આવતા હતા ને એટલે એક ભિખારી મારા જોડે આવ્યો હા. અને મને કીધું કે મારે મા બાપ નહીં 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 મારો કોઈ આધાર નહીં નહીં અરે ભાઈ હા. મને બહુ જીવ બળ્યો હો બરાબર. ગળાની છોકરી હા. 500 રૂપિયા કાઢીને આલી દીધા વાહ ભાઈ વાહ એટલે ચિંતા ના કરો લે સેવાના કામમાં હું કદી પાછો નહીં રહું હા મારું 500 પાટણ હા